અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ખટોદરા વિસ્તારમાં પ્રેમ અને તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ અને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો। ખટોદરા પોલીસે મુખ્ય આરોપી ઉદય હેમંત નવસારીવાલાની અટકાયત કરી છે અને મોટા પાયે મુદ્દામાલ રિકવર કર્યો છે। હાઈકોર્ટમાં પોલીસ સહકારના નામે જામીન મેળવ્યા હતા, પરંતુ સહકાર નહીં આપતા હાઈકોર્ટે પોલીસ રિપોર્ટના આધારે જામીન રદ કર્યા। વર્ષ 2024માં આરોપી ઉદય હેમંત નવસારીવાલા વિરુદ્ધ તેની પ્રેમિકાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉદયે પૂર્વ ઓળખનો લાભ લઈને 40 વર્ષે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, પોતે પરિણીત હોવા છતાં પણ લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા। બંને છૂટાછેડા લઈ લગ્ન કરશે તેવી વાતો કરી હતી। પીડિતાએ પોતાના પતિથી છૂટાછેડા લઈ લીધા, જોકે પીડિતાને લગ્નની લાલચ આપી પોતાની સારવાર અને તાંત્રિક વિધિના બહાને પરિણીતા પાસેથી રોકડ અને દાગીના મળી કુલ 2 કરોડ પડાવ્યા। આ સમગ્ર મામલે ડીસીપીએ જણાવ્યું હતું કે આરોપી પીડિતાનો કોલેજનો ક્લાસમેટ હતો અને એચપી ગેસની એજન્સી ચલાવતો હતો। તેણે પહેલા પીડિતાની મિત્રતા કેળવી, પછી તેને પ્રેમજાળમાં ફસાવી તેના ડિવોર્સ કરાવ્યા। પછી ઉદય તેની પત્નીને છૂટાછેડા આપી દેશે તેમ જણાવ્યું, પરંતુ છૂટાછેડા ન લીધા। ઉદય પીડિતાને ખોટી માહિતી આપી મિસગાઈડ કરતો રહ્યો કે તેણે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે અને ખોટી અરજીઓ પણ વોટ્સએપ દ્વારા મોકલતો રહ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।